જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કોઝા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, ચેલા, ચંગા તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી. અમરેલીના લાઠીમાં ગાજવીજ સાથે વરસાદ. વરસાદને લઈ લાઠીની બજારમાં પાણી વહેતું થયું. વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાન. તો અમરેલીના બગસરામાં સતત 6ઠ્ઠા દિવસે વરસાદ. કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર. તો પોરબંદરમાં પણ વરસાદ પડ્યો છે. પોરબંદરના કુતિયાણા, રાણાવાવ તાલુકામાં વરસાદ પડ્યો છે. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા લોકોને રાહત મળી, પરંતુ ખેડૂતો ચિંતાતુર. પોરબંદરના બરડા પંથકમાં કમોસમી વરસાદ. બગવદર, મજીવાણા, સોઢાણા, મોઢવાડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ. પોરબંદરના બરડા પંથકમાં 10 થી 12 ગામોમાં વરસાદ. કમોસમી વરસાદથી મગના વાવેતરને નુકસાન. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવન સાથે વરસાદ પડતા પતરાના શેડ, લોખંડના એંગલ, વીજપોલને નુકસાન. ભારે પવન અને વરસાદના કારણે વ્યાપક નુકસાન. દ્વારકા જિલ્લામાં સતત 3જા દિવસે કમોસમી વરસાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડમાં વરસાદ. કલ્યાણપુર તાલુકાના બાકોડી, રાવલ, ટંકારિયામાં વરસાદ. તો વાડી, હરિપર, પાનેલી, રાજપર સહિતના ગામોમાં વરસાદ. જ્યારે ખંભાળિયાના માંજા, ભટગામ, કોલવા, કોખરીમાં વરસાદ. તો વડી રામનગર, હર્ષદપુર, શક્તિનગર સહિતના ગામોમાં વરસાદ. ભાણવડના ગુંદા, વિરાડ, ઘુમલી, મોડપર ગામોમાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન. તો કચ્છના ભચાઉમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ. ભચાઉ, ગોંધ, છાડવારા સહિતના પંથકમાં વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ. હજુ આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી. આગામી 48 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી માવઠાનો માર રહેશે. 13 મેના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર સહિત વરસાદની આગાહી. આગામી 3 દિવસ વરસાદી માહોલ સાથે ઉકળાટ રહેશે. આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. ભારતીય હવામાન વિભાગની ચોમાસાને લઈ આગાહી. ભારતમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસશે. આ વર્ષે જૂનના બદલે મે મહિનામાં જ ચોમાસું બેસશે. 27મીએ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે. 27મીએ કેરળમાં દરિયા કિનારે પહોંચશે ચોમાસું. ગુજરાતમાં પણ વહેલું ચોમાસું બેસે તેવા સંકેત. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાનું અનુમાન. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. આજે રાજ્યમાં સમગ્ર વિસ્તારમાં રહેશે છૂટો છવાયો વરસાદ. અલગ અલગ વિસ્તારોમાં 2 થી 3 વરસાદ. ભારત સહિત એશિયાના અનેક દેશમાં ઉનાળામાં ભારે વરસાદ. કંબોડિયામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદથી શહેરો જળબંબાકાર બન્યા. કંબોડિયાના પોઈપેટ શહેરમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ. જનજીવન ભારે પ્રભાવિત. વિયેતનામમાં ઉનાળામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ. હોનાઈ, બેન, હવા, ડોંગ નાઈમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું. દ્વારકાનું જગત મંદિર સાંજે 7:30 વાગ્યાથી બંધ રહેશે. સાંજથી દ્વારકામાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ. સવારે 5 સુધી તમામ મંદિરો બંધ રહેશે. સુરક્ષા કારણોસર દ્વારકા જિલ્લા તંત્ર એલર્ટ.